નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે દરરોજના જેમ જીરાના રિઝલ્ટની અંદર આપણે એક પ્લોટ જોવા આવ્યા છીએ. તો આજે એ ભાઈના મોઢેથી જ આપણે પૂછશું કે એમનું નામ, ગામ અને શું પ્રશ્ન હતો ને કેવું રિઝલ્ટ લીધું છે. તો સૌથી પહેલા તમારું નામ? અશોકભાઈ જીવનભાઈ રાજપરા. અશોકભાઈ રાજપરા. ગામ કયું અશોકભાઈ? વિછિયા. વિછિયા. પ્રોપર વિછિયા જ છે કે આજુબાજુનું ગામ છે? વિછિયા. પ્રોપર વિછિયા જ આવી ગયું, સમજો ને, એટલે તાલુકો વિછિયા જ લાગે ને જિલ્લો રાજકોટ. તો અશોકભાઈ, તમને જીરાની અંદર શું પ્રશ્ન દેખાણો? તો સૌથી પહેલા તો કાળું હાલ્યું જાતું હતું. કાળીઓ આવી ગયો તો ને જીરું હાલ્યું જતું હતું. તો એની અંદર તમે એને રોકવા માટે શું શું પ્રયત્ન કર્યા? અલગ અલગ દવાના? એની માટે ઘણી હા, દવા નહીં, બીજી કઈ વસ્તુ અલગ અલગ તમે શું વસ્તુ કર્યા? કેટલા રાઉન્ડ માર્યો તેના માટે તમે? 10 રાઉન્ડ માર્યા. 8-10 રાઉન્ડ મારી દીધા અત્યાર સુધીમાં. બરાબર. તો એના પછી આ વસ્તુની માહિતી તમને ક્યાંથી મળી? વિડીયોના માધ્યમથી મળી? કોઈને તમે ભલામણ કરી હતી? ફોન માંથી મેં જોઈ હતી. મેં પછી ડાયરેક્ટ ચોટીલા વાળા નંબર કાઢ્યો ને. બરાબર. પછી એને મેં ફોન કર્યો તો કે ઈ તમને મોઢું કા મળી રહી છે. ઓકે. તો પછી આ વસ્તુ તમે લાવ્યા ત્યાંથી આપણે વસ્તુ બતાવી ખેડૂત મિત્રોને બધાને. વાયરસ કંટ્રોલ, ફંગી સ્ટોપ અને ઓલ ક્રોપ પ્લસ, આ 3 વસ્તુ તમે મારી, એનો ફાયદો તમને રિઝલ્ટ કેવું મળ્યું? ફાયદો ઘણો કે અટકી ગયું છે. શું નકર લોકો કહે છે આજે કાળિયાની કોઈ દવા જ નથી. ના બરાબર. પણ ખરેખર આપણે રિઝલ્ટ સામે જોઈ શકીએ. જો અહીંયા ઘેરો છે કાળિયાનો, અહીંયા એક છોડવો છે, અહીંયા છોડવો છે. બરાબર. આ છંટકાવ કર્યા પછી તમને કેટલા ટાઈમ પછી એવું લાગ્યું કે આગળ નથી વધતો? મને એવું લાગ્યું કે બીજી દવા છાંટવી કરતા આ છાંટવી સારી. બીજી છાંટવી કરતા આ છાંટવી સારી. આ શું કામ તમને લાગ્યું? તમને કાળિયાની અંદર રિઝલ્ટ મળ્યું કે કાળિયા સુકારો હતો આગળ વધતો હોય, એ વધ્યો નહીં, ઉભો રહી ગયો તમે છંટકાવ કર્યા પછી? તો આ કેટલા દિવસ પહેલા તમે એક છંટકાવ કર્યો હતો અને સુકારો અટકાઈ ગયો? આને અઠવાડિયા પહેલા એક છંટકાવ કર્યો. અઠવાડિયા પહેલા એક રાઉન્ડ તમે માર્યો એટલે બીજા દિવસે, ત્રીજા દિવસે, કેટલા દિવસે તમને રિઝલ્ટ મળ્યું કે હુકારો આગળ નથી વધતો? ત્રીજા ચોથા દિવસે તમને હુકારો આગળ નથી વધ્યો એવું રિઝલ્ટ મળી ગયું. ત્યાર પછી તમે બીજો છંટકાવ ગઈકાલે કર્યો, મતલબ 8 દિવસે કર્યો ને? આપણે જોઈએ છીએ કે કાળિયાની અંદર છે, લીલા સુકારાની અંદર છે, લોકો 3 દિવસે છંટકાવ કરે છે અને તમે કર્યા આગળ. બરાબર. પણ એનાથી કઈ ફરક ન પડ્યો. પછી આ વિડીયોના માધ્યમથી તમને આ વસ્તુની માહિતી મળી. તમે આ દવા છાંટી અને રિઝલ્ટ આપણી સામે છે. સુકારો પછી આગળ એક છોડવો નવો ગયેલો છે કે નથી ગયો? નથી ગયો. કોઈ એક છોડવો પછી આગળ નથી વધ્યો દવા છંટકાવ કર્યા પછી. તો આ દવા વાપરીને તમને કેટલો સંતોષ છે? મને ખરેખર નો સંતોષ. કેવું રિઝલ્ટ મળ્યું? ખરેખર સારામાં સારું. બધી દવા છાંટે નહીં કરતા. મતલબ આગળ તમે જેટલી દવા છાંટી એ બધા કરતા તમને આની અંદર વધારે મજા આવી. મતલબ આપણે જે આની અંદર જે ખર્ચ કર્યો છે, જે પૈસા ખર્ચા છે જે દવાની અંદર, એ 100% વસૂલ છે ને? ઓકે. હવે તમે બીજા કોઈ ખેડૂત મિત્રો છે એને શું સંદેશો દેવા માંગો છો? હું આ દવા સીંધું ખરા. બરાબર. કે કાળિયાની અંદર છે, જીરાના લીલા સુકારાની અંદર છે, બીજા ખોટા ખર્ચા કરવા નહીં. અને આનું પરિણામ આપણને નજર સામે છે કે લોકો વાપરે તો આનાથી સુકારો, કાળિયો, ચરમી બધું આનાથી અટકાઈ જાય છે. કોઈ વસ્તુ આગળ નવો છોડવો જાતો દેખાતો નથી આજની તારીખમાં. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. કેટલા વીઘા જીરું છે? પોણા 2 વીઘા જીરું છે. કેટલો ખર્ચો કર્યો? પેલા કેટલો ખર્ચો કર્યો તો? પેલી દવા જે છાંટી કેટલો અંદાજ? 17-18 હજાર રૂપિયાનો ખર્ચો 2 વીઘા જીરામાં. આપણે 2 વીઘા ગણો ને, પોણા 2 નહીં, 2 પાકું હાલો. 2 વીઘાની અંદર 17-18 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો તો તમે, છતાંય કોઈ રિઝલ્ટ નહોતું. આ વસ્તુ કેટલાની મળી હતી તમને? 2300 રૂપિયાની અંદર 18,000 ની ટક્કર મારે એવું રિઝલ્ટ છે ને? અને 2 છંટકાવ થઈ ગયા, 2 રાઉન્ડ થઈ ગયા. 2300 માં 2 રાઉન્ડ થઈ ગયા અને કાળિયાનો એક છોડવો આગળ વધ્યો નથી. આ રિઝલ્ટ સારામાં સારું. આનાથી વિશેષ કઈ હોઈ શકે ખરા? બસ આ ખેડૂતની પાસે આપણે આ જ જાણવાનું છે કે સારામાં સારું વસ્તુ, સારામાં સારું રિઝલ્ટ અને છતાંય વ્યાજબી ભાવે. ઓકે. આ ક્યાંથી લાવ્યા હતા તમે? સોમનાથ એગ્રો મોઢુકા, લાલજીભાઈ. ઓકે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.